પણ ઉમટી હતી। કચ્છના મિની તરણેતર સમા મોટા યક્ષના મેળામાં અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા। આ વર્ષ દરમિયાન મેળાને મન ભરીને માણ્યો હતો। ધંધાર્થીઓને કરોડો રૂપિયાનો વકરો થયો હતો। લોક સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતા યક્ષ બહુતેરા કગભીટના ભાતીગઢ મેળાનો બુધવારે અંતિમ દિવસે મિની તરણેતર તરીકે ઓળખાતા યક્ષના મેળામાં રાત્રે સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યા હતા અને મેળામાં ખાણીપીણી અને આઈસ્ક્રીમો, સ્ટોલો, કટલેરી, ચકડોળ, વિવિધ મનોરંજનની લોકો મોજ માણી હતી। અને રવિવારે રાત્રે સંતવાણી ભજન રાજેશભાઈ ગઢવી સાથી કલાકારોની સંતવાણી યોજાઈ હતી અને સોમવારે રાત્રે રામદેવજી મહારાજના જીવન ચરિત્ર આખ્યાન રામા મંડળ કાર્યક્રમ યોજાયો હતો તેમજ મંગળવારના દિવસે બંખ મલાખડો યોજાયો હતો। 4 દિવસ મેળામાં કોઈ અવિરત બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત નખત્રાણા ડીવાયએસપીના માર્ગદર્શનમાં પીઆઈ મકવાણા સાહેબ, પીએસઆઈ સહિતનો કાયદો વ્યવસ્થા સંભાળ્યો હતો અને રાત્રે ટ્રાફિકને પહોંચી વળવા વધારાના પોલીસ જવાનો વ્યવસ્થાઓ સંભાળી હતી। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી।